1 મહિના સુધી સ્ટોર કરી શકાય તેવો આમ પન્ના બનાવીશું અને આમ પન્નામાંથી ઇન્સ્ટન્ટ કેરીનો શરબત બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. આમ પન્ના બનાવવા માટે મેં 500 ગ્રામ કેરી લીધી છે. કેરીને સાઈથી ધોઈ લેવાની છે. તમારે દેશી કેરી લેવી હોય તો લઈ શકો છો. અહીંયા હું 3 કેરી લઉં છું, તો વજનમાં 500 ગ્રામ કેરી છે. તો કેરીની ઉપરની છાલ કાઢી લેવાની છે. તો મેં 3 કેરી લીધી છે, તો ત્રણેય કેરીની ઉપરની છાલ કાઢી લઈશું. અને કેરીને નાના પીસમાં કટ કરવાની છે કે ભાઈ કેરીને બોઇલ કરવાની છે એ નાના પીસમાં સમારી લેવાની છે. અહીંયા મેં કેરી સમારી લીધી છે. તો હવે આપણે પ્રેશર કુકર લેવાનું છે, કેમ કે કેરીને બાફવાની છે એટલે કેરીના ટુકડા કુકરમાં લઈ લેવાના છે અને અડધો કપ પાણી ઉમેરવાનું છે. વધારે પાણી નથી ઉમેરવાનું, કેમ કે 500 ગ્રામ કેરી લઈએ છીએ એટલે અડધો કપ પાણી ઉમેરવાનું છે. કુકરનું ઢાંકણ બંધ કરી લઈશું અને 2 વિસલ થાય ત્યાં સુધી કૂક કરી લઈશું એટલે કેરી ચડી જશે. હવે આપણે ચાસણી બનાવીશું. ચાસણી બનાવવા માટે મેં 2 કપ ખાંડ લીધી છે, એટલે વજનમાં 400 ગ્રામ ખાંડ લીધી છે. ખાંડ વધારે અને ઓછી કરી શકો છો. તમારે ખાંડ ઓછી લેવી હોય તો પણ લઈ શકો છો. મેં 500 ગ્રામ કેરી લીધી છે એટલે 400 ગ્રામ ખાંડ લઉં છું. હવે 2 કપ પાણી ઉમેરવાનું છે. જેટલી ખાંડ લઈએ છીએ તેટલું પાણી ઉમેરવાનું છે અને ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી કૂક કરવાનું છે. અહીંયા કુકરમાં 2 વિસલ થઈ ગઈ છે, તો કુકરને ઠંડુ કરવા મૂકવાનું છે. અને આપણે ખાંડની ચાસણી નથી બનાવવાની, જેમ 1 તારની અને 2 તારની ચાસણી બનાવીએ છીએ તે રીતે ચાસણી નથી બનાવવાની. ખાંડ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી જ કૂક કરવાનું છે. તો અહીંયા ખાંડ મેલ્ટ થઈ ગઈ છે, તો ગેસ બંધ કરી લઈશું. કુકર ઠંડુ થઈ ગયું છે. આપણે ખોલીને જોઈ લઈશું કે કેરી ચડી ગઈ છે કે નહીં. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો 2 વિસલમાં કેરી ચડી ગઈ છે. તો કેરીના પલ્પને ઠંડુ કરવા મૂકવાનો છે. કેરીનો પલ્પ ઠંડુ થઈ જાય તો બધું જ કેરીનો પલ્પ મિક્સર જારમાં લઈ લેવાનો છે. હવે આપણે ફૂડ કલર ઉમેરવાનો છે. ફૂડ કલર ઉમેરવો તે ઓપ્શનલ છે. તમે ના ઉમેરવો હોય તો સ્કીપ કરી શકો છો. પણ કલર ઉમેરીએ છીએ તો આમ પન્નાનો કલર સારો આવે છે. હવે 1 લીલું મરચું, આદુના ટુકડા, 1 ચમચી શેકેલું જીરું અને ફુદીનાના પાન ઉમેરવાના છે અને એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની છે. તો કેરી અને ફુદીનાની ફાઇન પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે આ રીતની પેસ્ટ બનાવવાની છે. અને આ કેરીની પેસ્ટ ચાસણીમાં ઉમેરવાની છે. આપણે કેરીની પેસ્ટ ચાસણીમાં ઉમેરીશું તો પેસ્ટ અલગ લાગશે અને ચાસણી અલગ લાગશે. પણ જેમ મિક્સ કરતા જઈશું તેમ એક રસ થશે. એટલે 2 થી 3 મિનિટ ધીમા તાપે કૂક કરવાનું છે. અને જેમ કૂક થશે તેમ ચાસણી અને કેરીની પેસ્ટ એક રસ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો કે કેરીની પેસ્ટ એક રસ થઈ ગઈ છે. તો પેસ્ટમાંથી બબલ આવે ત્યાં સુધી કૂક કરવાનું છે. એટલે કલર ચેન્જ થઈ જશે ને ત્યાં સુધી આપણે કૂક કરી લઈશું. હવે આપણે 1 ચમચી સિંધવ મીઠું એટલે કાળું મીઠું ઉમેરવાનું છે. અડધી ચમચી સફેદ મીઠું અને 1 ચમચી ચાટ મસાલો ઉમેરવાનું છે. શેકેલા જીરાનો પાવડર પણ ઉમેરી શકો છો, પણ આપણે શેકેલું જીરું પેસ્ટમાં ઉમેર્યું હતું એટલે શેકેલું જીરું નહીં ઉમેરીએ. હવે સાઈડે મિક્સ કરવાનું છે અને 1 મિનિટ સુધી કૂક કરી લઈશું. તો આમ પન્ના બનીને તૈયાર થઈ જાય છે. ફ્રેન્ડ્સ, આમ પન્નાનું પ્રીમિક્સ બની ગયું છે. તો ગેસ બંધ કરી લઈશું અને આમ પન્ના ઠંડુ કરવા મૂકવાનો છે. અને આમ પન્ના ઠંડુ થઈ જાય પછી સ્ટ્રેનરમાં ઉમેરી અને ગાળી લેવાનો છે. એટલે કેરીનો મોટો ભાગ કે જીરું હશે તે નીકળી જશે. તો બધું જ આમ પન્ના ગાળી લઈશું. હવે આજે આપણે સ્ટોર કરી શકાય તેવો આમ પન્નાનું પ્રીમિક્સ બનાવ્યું છે. તો આમ પન્ના બગડે નહીં એટલે આપણે શું કરીશું, 1 લીંબુનો રસ ઉમેરવાનો છે. લીંબુનો રસ ઉમેરીએ છીએ તો આમ પન્ના 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો લીંબુનો રસ ઉમેરી સાઈડે મિક્સ કરવાનું છે. તો આમ પન્નાનું પ્રીમિક્સ બનીને તૈયાર થઈ ગયું છે. તો આમ પન્નાને કાચની બોટલમાં સ્ટોર કરી લઈશું. ફ્રેન્ડ્સ, ઘરે આમ પન્નાનું પ્રીમિક્સ બનાવેલું હોય અને ઘરે અચાનક મહેમાન આવે કે ગરમીમાં કંઈ ઠંડુ પીવાનું મન થાય ને તો ઇન્સ્ટન્ટ કેરીનો શરબત બનાવી શકો છો. તો હવે આપણે કેરીનો શરબત બનાવીશું. શરબત બનાવવા માટે શું કરવાનું છે કે લાલ મરચું, મીઠું અને ચાટ મસાલો મિક્સ કરવાનું છે. સર્વિંગ ગ્લાસ લેવાનો છે અને ગ્લાસની કિનારી પર લીંબુ લગાવવાનું છે અને ગ્લાસની કિનારીને લાલ મરચાંથી કોટિંગ કરી લઈશું. હવે આમ પન્ના છે ને તે ઠંડો સર્વ થતો હોય છે, તો બરફ ઉમેરવાનો છે અને આમ પન્ના 2 થી 3 ચમચી ઉમેરવાની છે. પછી ઠંડુ પાણી કે સ્પ્રાઇટ્સ પણ ઉમેરી શકો છો અને ઠંડો ઠંડો આમ પન્ના કે કેરીનું શરબત બનાવી અને સર્વ કરી શકો છો. ફ્રેન્ડ્સ, ઘરે મહેમાન આવે અને કંઈક અલગ બનાવીને આપવું હોય તો આમ પન્ના બનાવી અને ઇન્સ્ટન્ટ કેરીનો શરબત બનાવી અને સર્વ કરી શકો છો. રિફ્રેશિંગ માટે પણ શરબત બનાવી અને સર્વ કરી શકો છો. તો ગરમીમાં શરીરને ઠંડક આપે તેવું આમ પન્ના અને ઇન્સ્ટન્ટ કેરીના શરબતની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને રેસીપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. મળીએ છીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.